નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીએ તો ખેડૂતો માટે કેન્દ્રની મહત્વાકાંક્ષી યોજના ખોટકાઈ, પોર્ટલ પર ખામી સર્જાતા ડિજિટલ ફાર્મર કાર્ડનું રજિસ્ટ્રેશન ઠપ। વડોદરા કેન્દ્ર સરકારની તમામ સરકારી યોજનાઓનો લાભ ઓનલાઈન મળી શકે તે હેતુથી શરૂ કરાયેલા ડિજિટલ ફાર્મર કાર્ડની મહત્વાકાંક્ષી યોજનાના પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા કામગીરી ઠપ થઈ ગઈ છે। કેન્દ્ર સરકારે પીએમ કિસાન નિધિ, વીમા યોજના તેમજ ખેડૂતોને લગતી અન્ય યોજનાઓનો લાભ ઓનલાઈન મળી શકે તે માટે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડની યોજના અમલમાં મૂકી છે, જેનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી યુનિક આઈડી મેળવવા માટે આધાર કાર્ડ 7/12 અને 8 જેવા પુરાવા રજૂ કરવાના હોય છે। જે પણ ખેડૂત પાસે ડિજિટલ કાર્ડ નહીં હોય તેને કોઈ પણ યોજનાનો લાભ નહીં મળે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। આજે તા 25 નવેમ્બરે રજિસ્ટ્રેશનની મુદત પૂરી થવાની હતી, પરંતુ ખેડૂત પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા રજિસ્ટ્રેશન બંધ થઈ ગયું છે। વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિનભાઈ વસાવાએ કહ્યું છે કે તા 30 સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન કરી શકશે, પરંતુ આ નિર્ણય હજી અંતિમ નથી। નવી તારીખ બાબતે ટૂંક સમયમાં સૂચના આવતાં જ જાહેરાત કરવામાં આવશે। વડોદરા જિલ્લામાં ડિજિટલ ફાર્મર કાર્ડ માટે 1 મહિનામાં 20% જ રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ થતાં જ તમામ ગામોમાં ડોર ટુ ડોર ઝુંબેશ કરી રજિસ્ટ્રેશન શરૂ કરાશે। વડોદરા જિલ્લામાં ડિજિટલ ફાર્મર કાર્ડ માટે 1 મહિનાના સમયગાળામાં માંડ 20% ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખેડૂતોને તમામ યોજનાનો લાભ ઓનલાઈન મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તમામ ખેડૂતોને યુનિક આઈડી આપવાનું અને ફાર્મર કાર્ડ આપવાનું નક્કી કરાયું છે। ફરજિયાત રજિસ્ટ્રેશન હોવા છતાં વડોદરા જિલ્લામાં 2 લાખ જેટલા ખેડૂતોમાંથી માંડ 40,000 જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ કહ્યું હતું કે અમારી તમામ ટીમો ડોર ટુ ડોર ફરી રહી છે અને થોડા જ દિવસોમાં રજિસ્ટ્રેશનનું કામ પૂરું કરવામાં આવશે।